આજે આપણે તડકે સૂક્યા વગર ઇન્સ્ટન્ટ આમળાની કેન્ડી બનાવવાની છે। અત્યારે આમળાની સિઝન ખૂબ જ સરસ ચાલી રહી છે। તો આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને વિવિધ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જેને દરરોજ ખાવાથી અનેક રોગો જડમૂળથી દૂર થાય છે। તો અહીંયા આપણે આમળાની કેન્ડી ખૂબ જ સરસ બને છે, જે બજાર કરતાં સસ્તી અને એકદમ સરસ બને છે। તો અહીંયા મેં વજનમાં 500 ગ્રામ આમળા લીધા છે। અહીંયા આમળા સરસ મોટા અને ડાકા વગરના લેવાના હોય છે। તો આ રીતે આમળાને આપણે પાણીથી સારી રીતે ધોઈ દેવાના છે। તો તમે જોઈ શકો છો કે આમળા સરસ મોટા અને આ રીતે લેવાના છે। અને આમળામાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે તમારા હાડકાને મજબૂત કરે છે। તો હવે આપણે આમળાને સ્ટીમ કરવાના છે। તો અહીંયા મેં એક સ્ટીમરમાં પાણી એડ કર્યું છે અને એની અંદર આપણે આમળાને બધા ગોઠવી લઈશું અને આમળાને સ્ટીમ કરવાનું છે। અહીંયા આમળાને આપણે 15 મિનિટ સુધી સ્ટીમ કરીશું। 15 મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે આપણા આમળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આમળા સ્ટીમ પણ થઈ ગયા છે। હવે આમળાને આપણે ઠંડા કરવા મૂકવાના છે। લગભગ 1 થી 2 કલાક સુધી આમળા ઠંડા થાય, ત્યારબાદ આ રીતે અંદરથી આના બધા જ સીડ્સ કાઢી લેવાના છે, એટલે કે ઠળિયા બધા નીકાળી લેવાના છે। અને આ આમળા એટલા સરસ લાગશે કે તમારા બાળકો વારંવાર માગશે। તો હવે બધા ઠળિયા નીકળી ગયા છે। તો આમળાને હવે આપણે ક્રશ કરી લેવાનું છે અને એની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણે એક કઢાઈ લઈશું। અહીંયા નોનસ્ટિક લેશો તો વધારે સારું રહેશે। તો નોનસ્ટિક કઢાઈમાં આપણે જે આમળાની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું અને એને 2 મિનિટ સાંતળશું। હવે એની અંદર જે 500 ગ્રામ આમળા લીધા હતા તો એની અંદર 400 ગ્રામ ખાંડ એડ કરું છું। અહીંયા તમારે ખાંડની જગ્યાએ મિશ્રી કે સાકર લેવી હોય તો પણ લઈ શકો છો। હવે અહીંયા આપણે અડધી ચમચી સંચળ પાવડર એટલે કે કાલા નમક और મીઠું અડધી ચમચી એડ કરશું અને ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને પાણીમાં સહેજ ઓગાળી એની અંદર એડ કર્યો છે અને હવે સતત આપણે હલાવતા રહેવાનું છે। અને 1 ચમચી ઘી અને 1 ચમચી લીંબુનો રસ એડ કર્યો છે, જે આપણી કેન્ડીને ખૂબ જ સરસ ખટમીઠી બનાવે છે। તો તમે જોઈ શકો છો કે આપણી કેન્ડીનું મિશ્રણ કઢાઈ છોડી રહ્યું છે। તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। તો આ રીતે હજુ થોડું તમે વધારે પણ કરી શકો છો। તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી થાય એટલે અહીંયા બટર પેપર મેં નીકાળીને રાખ્યું છે। તો એની ઉપર આપણે આ આમળા કેન્ડી પાથરી લઈશું અને એને સારી રીતે આપણે સ્મૂથ કરી લઈશું। તો આ રીતે આપણે એને કરી લેવાની છે। તમે થોડી ઘીવાળો ચમચો કરશો તો પણ સરસ ફેલાઈ જશે। તો આ રીતે હવે આપણે એને લગભગ 3 થી 4 કલાક સુધી ઠંડી થવા દઈશું। હવે 3 થી 4 કલાક થઈ ગયા તો તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી સરસ સેટ થઈ ગઈ છે। અહીંયા સાઈડમાં કિનારો કાઢી નાખું છું અને એક સરખા પીસીસ કરશું। તો અહીંયા ઊભીને આડા કટ લગાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ જેલી જેવી આપણી કેન્ડી તૈયાર છે। અને આ કેન્ડી એટલી સરસ લાગે છે કે બાળકોને તો બહારની કેન્ડી ભૂલી જશે અને બજાર કરતાં એકદમ સરસ ચોખ્ખી અને ઘરની બનાવેલી કેન્ડી ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ આ રીતે તમે તમારા બાળકો માટે બનાવી શકો છો। આ કેન્ડી એકબીજા સાથે ચોંટી ના જાય એના માટે અહીંયા આપણે સુગર પાવડર સ્પ્રિંકલ કરશું કે જેના લીધે આપણી કેન્ડી છૂટી રહે અને બગડે પણ નહીં। તો આ રીતે સુગર પાવડર કોટિંગ કરવાનું છે। તો તૈયાર છે આપણી સુગર કેન્ડી। તમે એને મહિના સુધી એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો પણ બગડશે નહીં। તો તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બાય।